જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજના વિડીયોમાં આપણે ભણવાનું છે ટાટ સેકન્ડરી. ટાટ સેકન્ડરીનું સિલેબસ શું હોય છે, કોણ ટાટ સેકન્ડરીની એક્ઝામ આપી શકે છે, એનું પેપર એનાલિસિસ પણ જોઈ લેવાનું છે, એની મેરિટ ગણતરી કઈ રીતના થાય છે તે આપણે જોઈ લેવાનું છે, અને વય મર્યાદા આપણે જોવાની છે કે કેટલા વર્ષ સુધી તમે ટાટ સેકન્ડરીમાં સરકારી શાળામાં શિક્ષક બની શકો છો. આ વય મર્યાદામાં ગ્રાન્ટીનેડ શાળામાં કોઈ પણ પ્રકારની વય મર્યાદા હોતી નથી. ગમે એટલી તમારી ઉંમર થઈ હોય તમે શિક્ષક બની શકો છો ગ્રાન્ટીનેડ શાળાની અંદર. તો ખાસ એવું છે કે ટેટ ટાટના તમામ કોર્સ ઉપર ટેટ ટાટના તમામ કોર્સ ઉપર 50% ડિસ્કાઉન્ટ હાલ ચાલી રહ્યું છે. છેલ્લા 2 દિવસ બાકી છે. તો આનો લાભ લઈ લેજો. સક્સેસ 50 પ્રોમો કોડ લગાડશો એટલે તમને 50% જેટલું ડિસ્કાઉન્ટ મળી જવા પાત્ર છે. 18 તારીખે રાત્રે 12 વાગ્યા સુધી જ આ ઓફર વેલિડ છે. અને નીચેના નંબર ઉપર ફોન કરીને તમે આમાં એડમિશન લઈ શકો છો. અને બીજો કોર્સ આપણો છે ટેટ ટાટનો સ્પેશિયલ ગણિત વિજ્ઞાનનો કોર્સ, કે જેમાં તમને પ્રિલિમ પ્લસ મેઇન્સ ઓરિએન્ટેડ તૈયારી કરાવવામાં આવે છે. ધોરણ 6 થી 10નું તમામ ગણિત, દરેક ઉદાહરણ, દરેક સ્વાધ્યાય, મતલબ 6 થી 10નું ગણિત અને વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક આખું પ્રિલિમ પ્લસ મેઇન્સ ઓરિએન્ટેડ. તમે ટેટ 2 આપવાના હોય કે ટાટ સેકન્ડરી આપવાના હોય, આ મસ્ત સ્માર્ટ કોર્સ આપણે રેકોર્ડ કર્યો છે અને આઈ વિલ ઓફર ચાલુ છે. આમાં પણ માત્ર 2 જ દિવસ બાકી છે. 50% ઓફ છે. સક્સેસ 50 તમે આ પ્રોમો કોડ વાપરશો એટલે તમને 50% ડિસ્કાઉન્ટ મળી જવા પાત્ર છે. તો ડાઉનલોડ કરી નાખો વેબ સંકુલ એપ્લિકેશન. ચલો, તો હવે આપણે વાત કરી નાખીએ ટાટ સેકન્ડરીની. કે ટાટ સેકન્ડરી એક્ઝામ તમે આપો છો, અથવા તો ટાટ સેકન્ડરીની એક્ઝામ કોણ આપી શકે, કે જે લોકોએ કોલેજ પ્લસ બીએડ કર્યું હોય. ઇન શોર્ટ, તમે બીએડ કરેલું હોવું જોઈએ. તમે શું કરેલું હોવું જોઈએ? બીએડ કરેલું હોવું જોઈએ, તો તમે ટાટ સેકન્ડરીની એક્ઝામ આપી શકો. સાહેબ, આ એક્ઝામ પ્રિલિમ પ્લસ મેઇન્સ એક્ઝામ હોય. પ્રિલિમ તમે પાસ કરો એટલે તમને મેઇન્સ આપવા મળે. મેઇન્સ નું મેરિટ અથવા તો મેઇન્સના માર્ક એ જ તમારું મેરિટ. આ પરીક્ષા ટાટ સેકન્ડરી અને એચએસ, આ પરીક્ષા એવી છે કે જેની અંદર શૈક્ષણિક મેરિટ ગણવામાં આવતું નથી. માત્ર ને માત્ર ટાટ સેકન્ડરી મેઇન્સના માર્ક્સના આધારે એ તમને જોબ મળતી હોય છે. અને તમે મેઇન્સમાં પણ મેરિટમાં આવી જાઓ છો તો તમને ધોરણ 9-10માં નોકરી મળતી હોય છે આ એક્ઝામથી. આમાં ટાટ સેકન્ડરીની અંદર સરકારી શાળાઓ પણ આવે છે અને ગ્રાન્ટીન એડ શાળા પણ આવે છે. સૌથી વધારે 9-10માં શાળાઓ ગ્રાન્ટીન એડ છે. સરકારી અને ગ્રાન્ટીન એડ શાળામાં કોઈ તફાવત બહુ જાજો છે નહીં. આનું સંચાલન આખું સરકાર દ્વારા થતું હોય અને આમાં ટ્રસ્ટ મંડળ દ્વારા આનું સંચાલન થતું હોય. બાકી પગાર ધોરણ તો સરકાર જ કરતા હોય છે. ડન છે. ને લાભ પણ સરકારી બધા મળતા હોય છે, એટલે કોઈ ચિંતા જેવી વાત છે નહીં. અને સરકારી કે ગ્રાન્ટીનેડ શાળામાં શિક્ષક બનવા માટે તમારે ટાટ સેકન્ડરી પાસ કરી અને મેરિટમાં આવવું ફરજિયાત છે. ટાટ સેકન્ડરીની વાત કરીએ કે સાહેબ સિલેબસ શું હોય, તો કે ભાઈ પહેલું તો એક પ્રિલિમ હોય. પ્રિલિમ પરીક્ષા પહેલા આવે 200 માર્ક્સની. કેટલા માર્ક્સની? 200 માર્ક્સની પ્રિલિમ પરીક્ષા આવે, કે જેની અંદર નેગેટિવ સિસ્ટમ પણ હોય છે. કેવી સિસ્ટમ? નેગેટિવ સિસ્ટમ પણ હોય છે. 0.25 આટલું નેગેટિવ માર્ક્સિંગ પણ હોય છે. ખાસ વસ્તુ જોઈએ કે આ 200 માર્ક્સના પેપરમાં પાર્ટ 1 હોય અને પાર્ટ 2 હોય. પાર્ટ 1 તમે કોઈ પણ વિષયના શિક્ષક બનો છો, ગમે એ વિષયના શિક્ષક બનો, આ બધાને હરખું આવે. આ પેપર પેલું જે 100 માર્ક્સનું આવે બધાને હરખું આવે. એ પેપરમાં શું પૂછાય, તો કે સાહેબ ગુજરાતી 15 માર્ક્સનું પૂછાય, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ 15 માર્ક્સનું પૂછાય છે, રીઝનિંગ 15 માર્ક્સનું પૂછાય છે, મનોવિજ્ઞાન શિક્ષણ અને વર્ગ વ્યવહાર 35 માર્ક્સનું પૂછાય છે. આપણે જે હમણાં જ બુક લોન્ચ કરી, જેમાં 35 માર્ક્સનું કવર થઈ જાય છે. મનોવિજ્ઞાન શિક્ષણ અને વર્ગ વ્યવહાર 35 માર્ક્સનું પૂછાય છે. અને અહીંયા જીકે કેવું હોય
અહીંયા જીકે હોય સ્પેશિયલ જીકે. કેવું જીકે હોય? સ્પેશિયલ જીકે. બાકી બધા એક્ઝામનું જીકે અને ટેટ ટાટનું જીકે અલગ હોય. ડન છે. તો આમાં પણ વધીને 10 થી 15 ટોપિક જ હોય છે જે જીકે તમને 20 માર્ક્સનું પૂછાતું હોય. તો આવી રીતના 100 માર્ક્સનું પેપર તમારે પૂછાતું હોય છે. ફરીવાર કે આ બધાને તમારે કોઈ પણ સબ્જેક્ટ હોય, તમારે કોઈ પણ સબ્જેક્ટ હોય તો ગુજરાતી વ્યાકરણ 15 માર્ક્સનું પૂછાય, અંગ્રેજી વ્યાકરણ 15 માર્ક્સનું, રીઝનિંગ 15 માર્ક્સનું, મનોવિજ્ઞાન, શિક્ષણ, વર્ગ વ્યવહાર 35 માર્ક્સનું, જનરલ નોલેજ કે સ્પેશિયલ જીકે કહેવાય તે કેટલા માર્ક્સનું પૂછાય છે? 20 માર્ક્સનું પૂછાય છે. અને તમારે જે સબ્જેક્ટ હોય, ઓકે, તો ગુજરાતી હોય તો ગુજરાતી, ઓકે, આમાં ખાલી તમારે માનો કે ગુજરાતી સબ્જેક્ટ છે તો 9-10 નું ગુજરાતી જ કરવાનું, પાઠ્યપુસ્તક પણ કરવાનું, વ્યાકરણ કરવાનું. તમારે હિન્દી વિષય છે તો હિન્દી જ કરવાનું, બાકી બધી ભાષા કરવાની જરૂર છે નહીં. મતલબ કે તમારે જે ભાષા છે એ કરવાનું, ઓકે. પછી મતલબ કે જો ગુજરાતી વાળાને ગુજરાતી કરવાનું, હિન્દી વાળાને હિન્દી કરવાનું, અંગ્રેજી વાળાને અંગ્રેજી, સંસ્કૃત વાળાને સંસ્કૃત કરવાનું, બરોબર છે. પછી ગણિત વિજ્ઞાનનો શિક્ષક હોય એને ધોરણ 6 થી 10 નું ગણિત કરી નાખવાનું, ઓકે, ડન છે. અને જે સામાજિક વિજ્ઞાન હોય એમને સામાજિક વિજ્ઞાન કરવાનું 10 સુધીનું. તો એ વિષય વસ્તુ જે છે એ કેટલા માર્ક્સનું પૂછાય? 80 માર્ક્સનું વિષય વસ્તુ પૂછાય. પ્લસ એનું પદ્ધતિશાસ્ત્ર, એની મેથડ, કે તમારી આ જે 20 માર્ક્સનું મેથડ પૂછાય કે તમે ગણિત વિજ્ઞાનના શિક્ષક હો તો ગણિત વિજ્ઞાનની મેથડ, એની પદ્ધતિશાસ્ત્ર, ઓકે, અથવા તો જનરલ પદ્ધતિશાસ્ત્ર, કોમન મેથડ હોય કે કોઈ પણ સબ્જેક્ટ હોય આટલી કોમન મેથડ આવે જ તે, ઓકે. વ્યાખ્યાન પદ્ધતિ છે એ તમારે ઉપયોગ કરવી જ પડે, બરોબર છે. કોઈ પણ ભાષા, કોઈ પણ તમારે સબ્જેક્ટ હોય આવી રીતના 100 માર્ક્સનું આ પૂછાતું હોય છે. ટોટલ 200 માર્ક્સનું હોય છે, ઓકે. આમાં માઇનસ સિસ્ટમ હોય છે. પ્રિલિમ્સમાં આ વખતે તમારે થોડા વધારે માર્ક્સ લાવવા પડશે, કારણ કે 2023માં જે પ્રિલિમ લેવાની ને એ પહેલી વખત હતી, એટલે 70 ઉપરના ને બધાને મેન્સ આપવા દીધી હતી. પરંતુ હવે એવું થશે નહીં, ઓકે, કારણ કે મેન્સ પહેલી વાર આવી હતી. પણ હવે આ જે છે 70 માર્ક્સ એની 100 પણ થઈ જાય, 120 પણ થઈ જાય. મિનિમમ આપણે 120નો ગોલ પ્રિલિમમાં રાખવાનો. પ્રિલિમના માર્ક્સ નહીં ગણાય, પણ પ્રિલિમમાં પાસ થઈને તમે મેન્સમાં આવશો તો કામનું ને. ડન છે. તો આ પ્રિલિમ પરીક્ષા છે. પ્રિલિમ પરીક્ષામાં આપણે 120નો ગોલ રાખવાનો. ડન છે. જેટલા લેવાના હોય એના કરતાં અમુક ગણા જે છે એ મેન્સ એક્ઝામ માટે બોલાવતા હોય છે. પછી જો સમજો કે ભાષા કોઈને સબ્જેક્ટ છે તો પોતાની એક જ ભાષા કરવાની, 4 ભાષા કરવાની જરૂર છે નહીં. તમારી જે ભાષા હોય તે, ઓકે. એમાં તમારે ટેક્સ્ટ બુક કરવાનું ને વ્યાકરણ કરવાનું, ઓકે. માનો કે ટેક્સ્ટ બુકમાં જે પાઠ ને કાવ્ય આવતા હોય તો એ કરવાનું અને વ્યાકરણ કરવાનું, ઓકે. 4 ભાષા કરવાની જરૂર છે નહીં. ડન, ઓકે. આગળ વધીએ છે. પ્રિલિમ પાસ થઈ ગયા ભાઈ. હવે તમારે આવે છે મુખ્ય પરીક્ષા, ઓકે. મેઇન્સ એક્ઝામ આવે છે. ડન છે. આ જે વસ્તુ છે કે તમે સમજો કે બધાને કરવા જેવું કયું તો કે ભાઈ આટલા વિષય બધાને કરવાના છે, ઓકે. કોઈ પણ સબ્જેક્ટ હોય, માનો કે તમારું કન્ટેન્ટ તો તમારે કરવું જ પડે. ગુજરાતી પ્રિલિમમાં આવશે અને ગુજરાતી વ્યાકરણ તો મેન્સમાં આવવાનું છે, ઓકે. અંગ્રેજી જે છે આ તમને માત્ર ને માત્ર પ્રિલિમ્સમાં આવશે. મનોવિજ્ઞાન, શિક્ષણ, વર્ગ વ્યવહાર વગર તો હાલવાનું જ નથી. અને રીઝનિંગ. તો આટલું કામ તમારે પહેલા કરવાનું છે. ટેટ ટાટની તૈયારી શરૂ કરો છો, ટાટ હાયર સેકન્ડરીની અથવા તો ટાટ સેકન્ડરીની તમે તૈયારી કરો છો, તો સૌથી પહેલું કામ તમારે તમારો કન્ટેન્ટ ધારદાર કરવાનું છે. તમારે જે વિષય હોય એ કન્ટેન્ટ તમારે શું કરવાનું છે? ધારદાર કરવાનું છે. પછી મનોવિજ્ઞાન, શિક્ષણ, વર્ગ વ્યવહાર કરાય, ઓકે. કારણ કે પ્રિલિમ પ્લસ મેન્સમાં તમને કામ લાગશે પદ્ધતિશાસ્ત્ર. અને પછી તમારે ગુજરાતી વ્યાકરણ કરાય, એ પણ પ્રિલિમ અને મેન્સ બંનેમાં કામ લાગશે. ડન છે. અને પછી અંગ્રેજી અને રીઝનિંગ કરાય. ડન છે. તો આવું બધાને કરવાનું છે એ કહું છું. હવે મુખ્ય પરીક્ષામાં 2 પેપર હોય છે. મુખ્ય પરીક્ષાની અંદર 2 પેપર હોય છે. પહેલું પેપર સવારે હોય છે, પછી બીજું પેપર બપોર પછી હોય છે. બંને પેપર 3-3 કલાકના હોય. કેટલા કલાકના? 3-3 કલાકના. 100 મિનિટના પેપર, 100 માર્ક્સના પેપર હોય છે, 3-3 કલાકના, બરોબર. એમાં તમારે મેન્સમાં લખવાનું હોય છે. તો પહેલું પેપર જે છે એ ગુજરાતી વર્ણનાત્મકનું છે. પહેલું પેપર શું છે? ગુજરાતી વર્ણનાત્મકનું છે. સવારમાં પેપર હશે ગુજરાતી વર્ણનાત્મક. કારણ કે તમે ગુજરાતમાં શિક્ષક બનવા માંગો છો તો તમારી ગુજરાતી વિષય ઉપર પકડ હોવી જોઈએ એવું સરકારનું માનવું છે, ઓકે. તો ગુજરાતી વર્ણનાત્મકમાં સાહેબ શું હોય? તો કે ભાઈ 20 માર્ક્સનું તો વ્યાકરણ હોય,
કેટલા માર્ક્સનું? 20 માર્ક્સનું વ્યાકરણ હોય અને 80 માર્ક્સનું લખવાનું હોય. આ 80 માર્ક્સમાં 2 ચર્ચાપત્ર આવે. ઓકે, એક ચર્ચાપત્રના 10 ગુણ એટલે 2 ચર્ચાપત્રના 20 ગુણ, 2 પત્ર લેખન આવે એના 20 ગુણ, 2 સંક્ષેપીકરણ આવે એના 20 ગુણ અને નિબંધ એક જ આવશે એ એક નિબંધના 20 ગુણ હોય છે. ઓકે, તો આવી રીતના ખાસ ધ્યાન રાખજો. આ 80 માર્ક્સનું પૂછાય. કેટલા માર્ક્સનું? 80 માર્ક્સનું પહેલું પેપર. મેન્સનું પહેલું પેપર 80 માર્ક્સનું હોય, જેમાં ચર્ચાપત્ર 2 પૂછાય, પત્ર લેખન 2 પૂછાય, સંક્ષેપીકરણ 2 પૂછાય અને નિબંધ 1 પૂછાય. પણ આમાં બધું જ શિક્ષણને રિલેટેડ હોય. ઓકે, પહેલાથી શરૂઆતથી જે શિક્ષણની પ્રણાલી ચાલી આવે છે એમાંથી ક્યાંથી કઈ રીતના ફેરફાર થયો, અંગ્રેજો વખતે કેવું શિક્ષણ કાર્ય હતું, મેકોલો વખતે કેવું હતું, આ દરેક વસ્તુ. ઓકે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968ની હોય, 86ની હોય કે આ નવી 2020ની હોય, એટલે કે તમામ વસ્તુ. ઓકે, નવું હમણાં જે વર્તમાન પ્રવાહો શિક્ષણને લગતા કાંઈ આવ્યા હોય, આપણી સ્કૂલની અંદર જે કાંઈ અત્યારે ચાલતું હોય, ઓકે, નવી કોઈ પેલી આવી હોય, અપડેટ આવી હોય, અલ્પાહાર ચાલુ થયું હોય, તો શિક્ષણને લગતી તમામ વસ્તુનું જ્ઞાન તમને હોવું જોઈએ. G20 વિશેનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. ગાંધીજીના શિક્ષણ વિશેના ખ્યાલો તમને ખબર હોવા જોઈએ. એનો મતલબ કે આ બધું શિક્ષણને રિલેટેડ પૂછાવાનું છે. ઓકે, પછી નેશનલ એજ્યુકેશન પોલિસી હોય કે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક હોય કે RTE રૂલ્સ હોય કે RTE એક્ટ હોય, ડન છે. બધી જ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ગુરુ પરંપરા હોય કે ડન. તો આ બધી જ વસ્તુ તમારે શિક્ષણને રિલેટેડ પૂછાશે. ચર્ચાપત્ર, પત્રલેખન, સંક્ષેપીકરણ અને નિબંધ. ડન છે. ફોર્મેટથી ખાલી કામ નહીં થાય, તમારે લખવાનું અત્યારથી ચાલુ કરવું પડશે. કારણ કે મેન્સના એક્ઝામના માર્ક્સ એ જ તમારું મેરિટ છે. મેન્સના એક્ઝામનું માર્ક્સ, જેટલા માર્ક્સ મેન્સમાં વધારે લાવો એટલા તમે જોબ પર વહેલા લાગશો. ડન છે. એટલે આ જ તમારું મેરિટ છે. એટલે આની ઉપર તમારે કામ અત્યારથી ચાલુ કરી દેવું પડશે અને શિક્ષણને લગતું કન્ટેન્ટ ભેગું કરવા માંડવું પડશે, તો તમે આ લખી શકશો. ઓકે, બાકી તમને ફોર્મેટ બધા ખબર હશે, પણ એની ઇન ડિટેલ તમને માહિતી જ નહીં ખબર હોય તો તમે નહીં લખી શકો. ડન છે. એટલે બધી વસ્તુ તમારે એકઠી કરવી પડશે, બધું જ્ઞાન ભેગું કરવું પડશે. ફોર્મેટ તો ઇઝી છે, તમને એક લેક્ચર આપે એટલે ફોર્મેટ તમને આવડી જાય. ઓકે, પછી આમાં મુદ્દા ન પાડવાના હોય એ તમને ખબર હોય, એ તમને ગુજરાતી વર્ણનાત્મક વખતે કહેશું. હવે 20 માર્ક્સના વ્યાકરણ પૂછાય છે. 20 માર્ક્સનું કેટલું પૂછાય છે? વ્યાકરણ પૂછાય છે. તો જેમાં 10 ટોપિક છે આપણને વ્યાકરણના, એ તમને કહી દઉં કયા 10 ટોપિક. એક ટોપિકના એક પ્રશ્નના 2 માર્ક્સ, એવા 10 ક્વેશ્ચન પૂછાશે. ઓકે, 10 પ્રશ્ન પૂછાશે, અથવા તો 10 ટોપિકના 20 પ્રશ્ન પૂછાય. 20 પ્રશ્ન 20 ગુણ. આવી રીતના પહેલું પેપર પૂર્ણ થાય. ઓકે, પછી 1 કલાકનો બ્રેક આપે અને પછી બપોર પછી બીજું પેપર ચાલુ થાય છે, જેમાં 80 ગુણનું તમારું વિષય વસ્તુ પૂછાય. ઓકે, તમારે ગણિત વિજ્ઞાન હોય તો ગણિત વિજ્ઞાન, ભાષા તમારે જે આવતી હોય તો એનું પૂછાય, અને સામાજિક વિજ્ઞાન હોય તો સામાજિક વિજ્ઞાન. ઓકે, 9-10નું તમારે પૂછાય, 10 સુધીનું. ડન છે. એમાં તમારે ગણિત વિજ્ઞાન હોય તો તમારે દાખલા ગણવા પડે. 2 માર્ક્સના, 4 માર્ક્સના, 6 માર્ક્સના, 8 માર્ક્સના એવા પ્રશ્નો પૂછાતા હોય. પ્લસ તમને પદ્ધતિશાસ્ત્ર પૂછાય. ઓકે, પદ્ધતિશાસ્ત્ર એટલે શું કે ભાઈ તમે કઈ મેથડનો ઉપયોગ કરશો. ઓકે, તમારું કોમન મેથડ પણ આવે છે, કોમન પદ્ધતિ આવે છે, અને તમારા સબ્જેક્ટની પદ્ધતિ પણ આવે છે. કોમન પદ્ધતિ એટલે કે જે બધાને કરવાની હોય, પ્લસ તમારા સબ્જેક્ટની, ગણિત વિજ્ઞાનની પદ્ધતિ અલગ હોય, સામાજિક વિજ્ઞાનની પદ્ધતિ અલગ હોય, ભાષાની અલગ હોય, ગુજરાતીની અલગ હોય, તો એમને જે તે વિષયની પદ્ધતિ કરવી પડે. ઓકે, તો એ પદ્ધતિશાસ્ત્ર 20 માર્ક્સનું પૂછાતું હોય. બીજું પેપર આવી રીતના કે તમારું પાઠ્યપુસ્તકનું, તમારે જે ભણાવવાનું છે, જે કામ કરવાનું છે, જે છોકરાઓ સાથે, એ વિષયનું, તમારા વિષયનું, તમારા કન્ટેન્ટનું 80 માર્ક્સનું પૂછાય. અને પદ્ધતિશાસ્ત્ર કેટલા માર્ક્સનું પૂછાય? 20 માર્ક્સનું પૂછાય. પદ્ધતિશાસ્ત્રમાં શું? કોમન મેથડ પ્લસ તમારા સબ્જેક્ટની મેથડ. એવી રીતના બીજું પેપર પણ 100 માર્ક્સનું હોય છે. આની અંદર 2 માર્ક્સના, 4 માર્ક્સના, 6 માર્ક્સના અને 8 માર્ક્સના ક્વેશ્ચન તમને જોવા મળે છે. ડન છે. તો આ જે 200 માર્ક્સનું, 100 માર્ક્સનું પહેલું પેપર હોય છે, 100 માર્ક્સનું બીજું પેપર હોય. 200 માંથી તમારે ઓકે મિનિમમ ગોલ તમારે 150 નો રાખવાનો, 150 પ્લસ નો રાખવાનો. ડન થાય છે કે આમાં તમારે સૌથી વધારે પ્રેક્ટિસ કરવાની છે, કારણ કે ગણિત વિજ્ઞાન માનો કે કોઈને વિષય હોય ને તો એમને હસ્વ દીર્ઘયમાં બહુ ભૂલ પડે, અથવા તો અક્ષર હારા ન હોય,
ઓકે, આમાં અક્ષર જે છે ને બહુ મેટર કરે છે. ઓકે, ઉપરની લીટીએ અડાડીને લખવાનું, કઈ રીતના લખવાનું, ફોર્મેટ કયું લખવાનું, હું લખવાનું કરતા શું નહીં લખવાનું એનું ધ્યાન રાખવાનું. માનો કે લાભે લાભ કીધા તો મતલબ લાભે લાભો ઠોકવાના ન હોય. ઓકે, એમાં લાભે લખવાના હોય ને અલાભ એટલે કે ગેરલાભે લખવાના હોય. તો એ બધી વસ્તુનું શું ધ્યાન રાખશું. ઓકે, માનો કે તમને એમ થાય છે કે ભાઈ બધી જ ભડાસ સરકાર વિરુદ્ધ એટલા વર્ષોથી આમ છું, શિક્ષણમાં આમ હાલે છે, એવું ના હોય. ઓકે, આપણે બધી બાબત લખવી પડે છે કે ભાઈ અત્યારે જે ચાલે છે બહુ મસ્ત ચાલે છે, પણ હજુ આમાં સુધારા કરી શકાય, આવું લખવાનું. ઓકે, પછી એવું તમે નહીં લખવાનું કે ભાઈ કાંઈ હારખું હાલતું જ નથી ને ભરતી કરતા જ નથી ને ક્યારે કરશે હું રામ જાણે ને. ઓકે, તમારી ભડાસ તમારા પેપરમાં કાઢવાની નથી. એઝ અ કેન્ડિડેટ તરીકે તમે પેપર લખવા જાઓ છો ત્યારે તમારું પેપર એ જોરદાર કે સામેવાળા વ્યક્તિ જે છે એમને આમ એટ્રેક્ટિવ હોવું જોઈએ. ઓકે, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધી લાસ્ટ ઇમ્પ્રેશન જેવું હોવું જોઈએ. ત્યારે તમારા જે મંતવ્યો છે, ઓકે, સામેના જે પેપર ચેક કરવાવાળો માણસ છે એ કયા ભાજપમાંથી આવે છે, કોંગ્રેસમાંથી આવે છે, આપમાંથી આવે છે, શેમાંથી આવે આપણને કશું ખબર નથી, શેમાં માને છે, બરાબર. એટલે આપણે કોઈ જ સરકારનું કંઈ ખોટું લખવાનું નહીં, પણ હજુ આવું થઈ શકે એવું કરીને તમે લખી શકો છો. એટલે ખાસ એના માટે તમારે મેન્ટરશિપ જોઈએ અને આવી રીતના 200માંથી તમારે મેક્સિમમ જેટલા માર્ક્સ ખેંચાય, કારણ કે જે માર્ક્સ આવે એ જ માર્ક્સ તમારું મેરિટ બનતું હોય છે. માનો કે 150 માર્ક્સે અટકે છે અને 150 માર્ક્સમાં 10 જણા છે, તો પહેલી પ્રાયોરિટી કોને આપે છે? તો પહેલી પ્રાયોરિટી જેની ઉંમર વધારે હોય. ઓકે, જેની ઉંમર વધારે હોય એને પહેલી પ્રાયોરિટી. માનો કે ઉંમર હરખી છે, બે એક જ દિવસે જન્મ થયા છે, તો પછી પહેલો અક્ષર અટકનો તમારા નામનો ને તમારા માતાના નામનો પહેલો લેટર જોવામાં આવે છે ને એ પ્રમાણે તમને જોબ મળતી હોય છે. પણ ખાસ કરીને ઉંમર જોવામાં આવે છે. ઓકે, એવું બહુ ઓછા કિસ્સામાં બને, પણ ઉંમર જોવામાં આવે છે. જેને માર્ક્સ સરખા હોય એને, જેની ઉંમર તમારાથી વધારે હોય એની પહેલી પ્રાયોરિટી આપવામાં આવે છે. એટલે આપણે આ મેઇન્સ એક્ઝામના માર્ક્સ એ જ તમારું મેરિટ, આમાં શૈક્ષણિક માર્ક્સ ગણાતા નથી. ડન છે. હવે પદ્ધતિશાસ્ત્રમાં સાહેબ કોમન મેથડ કેટલી? કોમન મેથડનો મતલબ શું? તો કે તમારે કોઈ પણ સબ્જેક્ટ હોય આટલી મેથડ બધાને કરવાની. ઓકે, પદ્ધતિ જો આ જે પદ્ધતિશાસ્ત્ર છે ને કોમન મેથડ, એ તમને પ્રિલિમમાંય કામ લાગશે અને મેન્સમાંય કામ લાગશે. મેન્સમાં ઓલું બીજા પેપરમાં 20 માર્ક્સનું છે ને એ, આ તમારા કોઈ પણ સબ્જેક્ટ હોય આ મેથડ આટલી તો કરવાની જ તે. ઓકે, પદ્ધતિ, પ્રવિધિ અને પ્રયુક્તિ પ્રવૃત્તિ, શિક્ષણનો વ્યવહાર, વર્ગ વ્યવહાર, માઇક્રો ટીચિંગ, અધ્યાપનના સૂત્રો, અધ્યયનના કૌશલ્યો, પદ્ધતિ, ક્રિયાત્મક સંશોધન, બેન્જામિન બ્લૂમ, આયોજન, વર્ગ વ્યવહાર, અસરકારક પ્રવાહો, પરિબળો અને ક્રિટિકલ થિંકિંગ. ઓકે, આ બધાએ કરવાનું. પ્લસ તમારે આ જે સબ્જેક્ટ છે એની પદ્ધતિ તમારે આમાં એડ કરવાની છે. આટલું તમારે બધાએ કરવાનું છે. ડન છે. આમાંથી 2 માર્ક્સના, 4 માર્ક્સના, 6 માર્ક્સના, 8 માર્ક્સના ક્વેશ્ચન પૂછાતા હોય. પાઠ આયોજન પણ પૂછાતું હોય છે. ઓકે, આ આયોજન તમારે પૂછાતું હોય કે ભાઈ સાપ્તિક આયોજન હોય કે મહિનાનું આયોજન, માસવાર આયોજન હોય કે 6 માસિક આયોજન હોય કે વાર્ષિક આયોજન હોય કે પાઠ આયોજન હોય, તો એ તમારે આયોજન પૂછાતા હોય છે. માઇક્રો ટીચિંગ આ બધું પૂછાતું હોય છે. ડન. તમારા વિષયની તમારે અલગ જે મેથડ આવતી હોય એ પણ આમાં એડ કરવાની હોય છે. પછી જે મેઇન્સ એક્ઝામમાં 20 માર્ક્સનું વ્યાકરણ પૂછાય ને, મેઇન્સ એક્ઝામની વાત કરું, 20 માર્ક્સનું વ્યાકરણ પૂછાય ને એ આ ટોપિકમાંથી પૂછાય છે. ઓકે, આ તમારે 10 ટોપિક કરવાના છે. આ 10 ટોપિકમાંથી 20 પ્રશ્નો તમારા વ્યાકરણમાંથી પૂછાશે. રૂઢિપ્રયોગ અને વાક્ય પ્રયોગ. ઓકે, પછી કહેવતનો અર્થ, છંદ ઓળખો, આ તમારે 12 સુધીના પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરવાનો. ઓકે, રૂઢિપ્રયોગ ક્યાંથી લેવાના તો તમને મજા આવે એ બધું નહીં કરી નાખવાનું. પાઠ્યપુસ્તક 12 ધોરણ સુધીના આવતા હોય, ઓકે, GCRT બુકમાં જે કાંઈ આવતા હોય એ તમારે ઉપયોગ કરવાનો. ઓકે, એટલે જેમ બને એમ પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરવાનો. પછી સમાસનો વિગ્રહ અને ઓળખ, અલંકાર, જોડની શુદ્ધિ, સંધિ જોડો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, વાક્ય રચનાના અંગે, વાક્યના પ્રકાર અને વાક્ય પરિવર્તન. આ 10 ટોપિકમાંથી 20 માર્ક્સનું તમને મેઇન્સ એક્ઝામમાં પૂછાશે. ઓકે, પ્રિલિમમાં તો પૂછાશે જ તે, પણ મેન્સમાં 10 ટોપિકમાંથી જ પૂછાશે. ડન છે. 80 માર્ક્સમાં તો પેલું છે શું છે? પત્ર છે, સંક્ષેપીકરણ છે, ચર્ચાપત્ર છે, એ બધું. ડન. નિબંધ નહીં. ચાલો હવે તો કે સાહેબ તમારું જે તમારા વિષયનું પેપર છે 80 માર્ક્સનું
તમારું વિષયનું પૂછાય પ્લસ 20 માર્ક્સનું પદ્ધતિશાસ્ત્ર પૂછાય ને, મેન્સ મુખ્ય પરીક્ષાનું જે બીજું પેપર છે એ આવી રીતના પૂછાતું હોય છે. ઓકે, કે ભાઈ 8 માર્ક્સના ક્વેશ્ચન હોય, 5 ક્વેશ્ચન આપેલા હોય, એમાંથી તમારે કોઈ પણ 3 લખવાના, 2 ન લખો તો ચાલશે. બરાબર છે. પછી 6 માર્ક્સના ક્વેશ્ચન પૂછાય છે, એ 6 પૂછાય, એ 6 માંથી કોઈ પણ 4 લખવાના. ઓકે, પછી 4 માર્ક્સના ક્વેશ્ચન પૂછાય છે, એ 7 માંથી તમારે કેટલા લખવાના? 5 લખવાના. એટલે દરેકમાં તમે 2 જે છે એ અથવામાં કાઢી શકો છો. કેટલા શબ્દોમાં છે એ પણ અહીંયા લખેલું છે. ઓકે, પછી 2 માર્ક્સના ક્વેશ્ચન પૂછાશે, 10 ફરજિયાત લખવાના, અને 1 માર્ક્સના ક્વેશ્ચન પૂછાશે, ટોટલ 12 ક્વેશ્ચન પૂછાશે, જેમાં તમને ખાલી જગ્યા, જોડકા, ખરા ખોટા, MCQ આવું બધું પૂછાય છે. ડન છે. તો આવી રીતના બીજું પેપર જે છે એ પૂછાતું હોય છે. ડન છે. તો પ્રિલિમ પ્લસ મેન્સ બંનેમાં આવે એવા ટોપિક કયા? પ્રિલિમમાંય આવે ને મેન્સમાંય આવે. ઓકે, તો ખાસ સમજો કે કન્ટેન્ટ જે છે તમારું કન્ટેન્ટ એ 2માં આવે, ગુજરાતી વ્યાકરણ 2માં આવે, પદ્ધતિશાસ્ત્ર 2માં આવે. ઓકે, પછી પગાર કેટલો સાહેબ? અહીંયા આપણે આની વાત કરીએ છીએ. અત્યારે પગાર કેટલો છે? તમે 9-10માં શિક્ષક બનો છો તો અત્યારે 40,800 રૂપિયા જેટલો પગાર છે. પણ ટૂંક સમયમાં એકાદ 2 વર્ષમાં 8મો પગાર પંચ આવી જશે, એટલે આમાં પણ વધારો થઈ જશે. એટલે એકવાર મસ્ત દિલ દઈને તૈયારી કરી નખાય. ઓકે, 6 મહિના તૈયારી કરી નાખો. ઓકે, હવે મને નથી લાગતું 6 મહિના તૈયારી કરવી પડે. ઓકે, એકવાર જોરદાર તૈયારી કરી નાખો. ઓકે, એકવાર મસ્ત માર્ક લાવી દો ને એકવાર તમે ગવર્મેન્ટ શિક્ષક બની જાઓ એટલે તમારે મજા છે. ઓકે, બહુ મજા આવશે તમને શિક્ષક તરીકે કામ કરવાની, કારણ કે આ એક એવી જોબ છે કે જેમાં તમને શનિવારે અડધો દિવસ હોય, રવિવારની રજા હોય, દિવાળીનું વેકેશન 21 દિવસનું હોય, ઉનાળાનું વેકેશન 35 દિવસનું હોય. ઓકે, અને કોઈ આમ મેન્ટલી તમને કામ કરવાની મજા આવે. ઓકે, બહુ સારી જોબ કહેવાય શિક્ષકની. તમને આમ શાંતિથી જીવન જીવવાની મજા આવે. બરોબર છે. બીજે બધા જેવી લગ ન હોય. અને સરકારી શિક્ષક અને શિક્ષકનો દરજ્જો એવો કે તમે જે ગામમાં જાઓ એ ગામવાળા આખા તમને માન સન્માન આપે કે ભાઈ મારા દીકરાનું ધ્યાન રાખજો. તમને પૂછે કે સાહેબ આવો મારા ઘરે આવો. ઓકે, પછી તમે આ પરીક્ષા આપો એની વેલિડિટી કેટલી? ઓકે, ટાટ સેકન્ડરી આપો છો તો એની વેલિડિટી કેટલી? તો કે નવી પરીક્ષા આવે ને ત્યાં સુધી વેલિડ છે. ત્યાં સુધી નવી પરીક્ષા આવે ત્યાં સુધીમાં જેટલી ભરતી કરવી એટલી કરી દે. નવી પરીક્ષા આવી એટલે તમારી જૂની પરીક્ષાનું માર્કશીટ રદ થઈ જશે ઓટોમેટિક. ઓકે, ડન છે. ઓકે, હવે અહીંયા જો ઓકે, આની વિશે આપણે કઈ વાત કરવાની નથી. આ તો પેલું ટેટ 1 ને 2 નું છે કે ભાઈ છેલ્લી વખત અત્યારે ફોર્મ ભરવા દીધું છે. પછી હવે 2022 પહેલાના રિઝલ્ટ જે છે એ હવે માન્ય નહીં રાખવામાં આવે એવી વાત અહીંયા કરેલું છે. ડન છે. તો હવે વાત થાય કે સાહેબ હું લાગી કયા વર્ષ સુધી શકું? તો ગ્રાન્ટ ઇન એડમાં કોઈ વય મર્યાદા હોતી નથી. ગ્રાન્ટ ઇન એડમાં કોઈ વય મર્યાદા હોતી નથી. ઓકે, શેમાં હોય છે? સરકારીમાં જ હોય. શેમાં હોય? સરકારીમાં જ હોય છે. ડન છે. તો સરકારી શાળામાં સાહેબ વય મર્યાદા કેટલી એ જો. તો હવે જો કે ભાઈ અહીંયા જનરલ છે ને 37 વર્ષ છે. કેટલી છે? 37 વર્ષ. પછી કે તમે કોઈ કેટેગરીમાં આવો છો, SC, ST, OBC, EWS, તો 5 વર્ષની છૂટ આપવામાં આવે છે. એટલે 37 ને 5 કેટલા થઈ ગયા? 42 વર્ષ. ઓકે, અને બીજું કે તમે મહિલા આવો છો તો હજુ 5 વર્ષની તમને છૂટછાટ મળે, પણ વધારે કેટલા વર્ષ સુધી? 45 વર્ષ સુધી તમે અહીંયા છૂટછાટ મળવા પાત્ર છે. ડન છે. દિવ્યાંગ હોય તો 10 વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે. 37 પ્લસ 10 વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે. ઓકે, માજી સૈનિકો હોય તો 3 વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે. છૂટછાટ એટલે જે છે એ તમારે યાદ રાખવાનું. તમે યાદ શું રાખવાનું? જનરલ વાળાને 37. ઓકે, SC, ST, OBC હોય તો 42, EWS હોય તો. ઓકે, બાકી છૂટછાટ કોને છે? તો કે ભાઈ દિવ્યાંગ હોય તો 10 વર્ષની છૂટછાટ, માજી સૈનિક હોય તો 3 વર્ષની છૂટછાટ. માજી સૈનિક સિવાય તમામ કેટેગરીની ઉપલી વયમર્યાદામાં છૂટછાટ સાથેની ઉંમર કોઈ પણ સંજોગોમાં 45 વર્ષ કરતા વધવી જોઈએ નહીં. 45 વર્ષ, વધુમાં વધુ 45 વર્ષ, વધુમાં વધુ 45 વર્ષ. પણ 45 વર્ષ કરતાંય વધારે હોય એ શેમાં ચાલે? ખાલી માજી સૈનિકમાં. એટલે કે પહેલા સૈનિક તરીકે જોબ કરતા હોય તો એમને છૂટછાટ મળે, અને એ 45 વર્ષ કરતા મોટા હોય તો વાંધો આવે નહીં.
ડન છે. તો આ થઈ ગઈ વય મર્યાદા. આ એનાલિસિસ છે. આ એનાલિસિસ અમારી પાસે ઓલરેડી હોય કે કયા વર્ષમાં ટોટલ 2012, 2014, 2018, 2019, 2023 આટલી વાર ટાટ સેકન્ડરીની એક્ઝામ લેવાની. આ દરેક એક્ઝામનું આપણે એનાલિસિસ કર્યું છે એટલે ખબર પડી ગઈ કે આટલા વિષયમાંથી આટલા માર્ક્સનું પૂછાય છે અને આ વિષયમાંથી આ ટોપિકમાંથી સૌથી વધારે વખત પૂછાય છે. હું દર વખતે કહું ખબર, સ્પેશિયલ જીકે. તો આ બધા પેપર તમે તમારી રીતના એનાલિસિસ કરી શકો. બધા પેપર તમે તમારી પાસે લઈ લો. ઓકે, એમાંથી જીકે કેવું પૂછવાનું એના ક્વેશ્ચન લઈ લો એટલે તમને ખબર પડી જાય કે સ્પેશિયલ જીકે ટેટટાટનું કેવું હોય. ડન છે. તો આ એક અમારી પાસે આખું મસ્ત મજાનું એનાલિસિસ હોય છે કે કયા સબ્જેક્ટમાંથી કેટલા માર્ક્સનું પૂછાણું. ડન છે. કયા વર્ષે કેટલા માર્ક્સનું પૂછાણું. એમાંય તે જો આ જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, વિજ્ઞાનનો આ જીકે છે એમાંથી કયા ટોપિકમાંથી કેટલા માર્ક્સનું પૂછાણું. તો આનું એનાલિસિસ કરીને અમે તમને ભણાવતા હોઈએ છીએ. આ જો સ્ટેટિક જીકે એટલે જે ફેક્ટ હોય છે એ જીકેમાં પણ કયા ટોપિક લેવાના છે અમે અહીંયા મસ્ત લખેલું રાખ્યું છે. ક્વેશ્ચન પણ છે આપણી પાસે, PYQ પણ છે. એટલે આ બધાનો સાર સાથે અમે તમને કહેતા હોઈએ છીએ. અને આપણે ટેટટાટની એક ચેનલ જ બની ગઈ છે ને, ટેટટાટ વેબ સંકુલ. તો આ ચેનલ ઉપર માત્ર ને માત્ર ટેટટાટને રિલેટેડ જ તે વિડીયોઝ આવશે. ઓકે, કદાચ કે જીકેને લગતા ક્વેશ્ચન આવે ને તો એ સ્પેશિયલ જીકેના જ તે આપણે વિડીયો હશે આ ચેનલ ઉપર. આ ચેનલ ઉપર ટેટટાટ સિવાય બીજા કોઈ પણ એ વિડીયો આવવાના નથી. ઓકે, બધા જ વિડીયો ટેટટાટને રિલેટેડ આવશે. ડન છે. ઓકે, અત્યારે આપણે ચાલુ કર્યું છે. શું ચાલુ કર્યું છે તો કે અત્યારે આપણે 11 વાગે રોજ સવારે ગણિત અને વિજ્ઞાન ચાલુ કર્યું છે. ધીમે ધીમે ટેટટાટના તમામ સબ્જેક્ટ જે છે એ તમને આ ચેનલ પર મળવા પાત્ર છે. એટલે ખાસ કરીને કોઈ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. ટેટટાટ વાળાને કહેજો કે હવે ટેટટાટના તમામ વિડીયો, માહિતી હોય કે ટેટટાટને લગતા કોઈ પણ વિડીયો હોય, ઓકે, કોઈ પણ સબ્જેક્ટના વિડીયો હોય, તમને હવે આ ચેનલ પર મળવા પાત્ર છે. આપણે વાત કરી હતી સાહેબ ગવર્મેન્ટ સેકન્ડરીની. સમજો, આ કેલેન્ડર તમને 10 વર્ષનું એટલા માટે બતાવું છું. અહીંયા જે આંકડા છે ને એ સરકારી શાળાના છે. અહીંયા જે આંકડા છે એ શેના છે? સરકારી શાળાના છે. પણ એનો મતલબ એવો થાય, સમજો, અત્યારે તો 2025 ચાલે છે. 2026માં જો 100 લેવાના છે. ઓકે, મતલબ ભરતી કરવાના છે. 2027માં 100 લેવાના, મતલબ ભરતી કરવાના. 2028માં 100 લેવાના, મતલબ ભરતી કરવાના. 2029માં ભરતી કરવાના, 30માં કરવાના, 31માં કરવાના, 32માં કરવાના, 33માં કરવાના. દર વર્ષે ભરતી થશે. એનો મતલબ કે પરીક્ષા આવશે. બીજું કે સાહેબ એટલામાં અમારો થોડો વારો આવે. પણ તમે જુઓ, તમે પણ જ્યાં 9-10 ભણ્યા હશો ને ગ્રાન્ટીનેડ શાળા હશે, સરકારી શાળા હશે નહીં. તમે જ્યાં ભણ્યા હશો, કારણ કે 9, 10, 11, 12માં સૌથી વધારે ગ્રાન્ટેડ શાળા છે, ગ્રાન્ટીનેડ શાળા છે. ઓકે, તો આની સામે 500 થી 1000 એ ગ્રાન્ટીનેડ શાળામાં દર વર્ષે લેવાય, કારણ કે ભરતી એક સાથે જ થાય. ઓકે, હારોહાર જ હોય, પરીક્ષા એક જ હોય બંનેની, સેમ ટુ સેમ. ઓકે, આની ભરતી થાય તો હારોહાર ગ્રાન્ટીનેડ શાળાની ભરતી થાય. એટલે કે દર વર્ષે 1000 થી 1200, ઓકે, 500 થી લઈને 1000 થી લઈને 1200 સુધીની ભરતી દર વર્ષે આવશે. અને ભરતી દર વર્ષે કરવી હોય તો પરીક્ષા દર વર્ષે લેવી પડે. એટલે ખાસ તમારે મહેનત શરૂ કરી દેવાની છે. આ જે સંખ્યા છે એ કોની છે? સરકારી શાળાની છે. ઓકે, આમાં 100 લે ને તો ઓલામાં 1000 લેવા પડે, કારણ કે સૌથી વધારે 1 થી 8માં સરકારી શાળાઓ છે, જ્યારે 9, 10, 11, 12માં સૌથી વધારે ગ્રાન્ટીનેડ શાળા છે. ઓકે, એટલે અહીંયા 1000 હોય ને તો ગ્રાન્ટીનેડ શાળામાં, અહીંયા 100 હોય ને તો ગ્રાન્ટીનેડ શાળામાં 1000 જેટલા તમારે ભરવા પડે. ડન છે. એટલે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે આ કેલેન્ડર ઉપરથી આપણને એટલી ખબર પડે કે દર વર્ષે એક્ઝામ આવશે ને દર વર્ષે એ જે છે એ ભરતી કરવાના છે. ડન છે, ક્લિયર છે. તો અત્યારે ટેટટાટના તમામ કોર્સ ઉપર 50% ડિસ્કાઉન્ટ છે. છેલ્લા 2 દિવસ બાકી છે, માત્ર ને માત્ર છેલ્લા 2 દિવસ બાકી છે. ઓકે, અને અહીંયા આપણે જોઈએ તો આપણે શિક્ષક અભિયોગ્યતા મસ્ત મજાનું પુસ્તક આવી ગયું છે. આ પુસ્તક સિવાય મનોવિજ્ઞાન શિક્ષણ વર્ગ વ્યવહાર સિવાય ટેટટાટનું એક પણ એક્ઝામ પાસ ન થવાય. એટલે કે સૌથી વધારે માર્ક્સનું તમારે આ પૂછાતું હોય. પ્રિલિમમાં પણ પૂછાય, મેન્સમાં પૂછાય, બંનેમાં તમને આ પુસ્તક કામ લાગવાનું છે. આમાં તમને શિક્ષણ આવી જશે, વર્ગ વ્યવહાર આવી જશે, મનોવિજ્ઞાન આવી જશે, બરાબર છે, પદ્ધતિશાસ્ત્ર આવી જશે. એટલે કે
નવા પાઠ્યપુસ્તક મુજબ અથવા તો નવી પરીક્ષા મુજબ આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. ઓકે, હવે આ પુસ્તક શૈક્ષણિક કોઈ પણ એક્ઝામ હોય એમાં તમને કામ લાગવાનું છે. આ પુસ્તક માટે સોર્સ કયા લીધા છે કે ધોરણ 11-12 નું મનોવિજ્ઞાનનો સોર્સ લીધો છે. ઓકે, પીટીસી અથવા તો ડીએલએડ ના જે સરકારી પુસ્તક છે, સરકારી મોડ્યુલ છે એનો સોર્સ લીધો છે. બીએડ ના મોડ્યુલ છે એનો સોર્સ લીધો છે. જીસીઆરટી જે પાઠ્યપુસ્તક હોય છે, ગવર્મેન્ટ ઓથેન્ટિક પાઠ્યપુસ્તક હોય છે, એનો આપણે સોર્સ લઈ અને મસ્ત મજાનું પુસ્તક એ બનાવવામાં આવ્યું છે. શિક્ષણને લગતી 60+ યોજનાઓનો સમાવેશ પણ આની અંદર થઈ ગયો છે. દરેક પ્રકરણના અંતે MCQ પણ આપી દીધા છે અને મુખ્ય પરીક્ષામાં આ ટોપિકને લગતા કેવા પ્રશ્નો પૂછાશે એ પણ તમને આપી દીધું છે. ઓકે, અગત્યની બાબતો હોય તો એને તમને કોષ્ટક સ્વરૂપે પણ તમને કહી દીધું છે. બીએડ અને ડીએલએડ માં જે કાંઈ પદ્ધતિ શાસ્ત્ર જે છે એટલે કે મેથડ છે, કોમન મેથડ હોય કે તમારા સબ્જેક્ટની મેથડ હોય, તે પણ ટુ ધી પોઈન્ટ તમને આપી દીધી છે. અને નવા જે વારંવાર પૂછાતા હોય, આરટી એક્ટ હોય કે NEP 2020 હોય, ઓકે, તો એ બધું અને વર્તમાન પ્રવાહનો સાર આ બધું જ તમને આમાં મળી જવા પાત્ર છે. આપણે 1-2 દિવસ પહેલા જ તે આ જે પુસ્તક છે એ લોન્ચ કર્યું છે અને જ્યારે પણ લોન્ચ કરીએ છીએ ત્યારે આપણે 50% ડિસ્કાઉન્ટ આપતા હોઈએ છીએ, ખાસ કરીને લોન્ચ કરીએ છીએ ત્યારે. ઓકે, એટલે કે આની MRP 300 રૂપિયા છે પણ એના હાફ 50% એટલે આ પુસ્તક તમને 150 રૂપિયામાં મળવા પાત્ર છે. ઓકે, જો તમે વેબ સંકુલ ખાતે અહીંયા લેવા આવો છો તો તમે તમારા ઘરે મંગાવો છો, કુરિયર દ્વારા મંગાવો છો તો 30 રૂપિયા કુરિયર ચાર્જ લાગી જાય તો તમને આ પુસ્તક 180 રૂપિયામાં મળે. ઓકે, તમારા ઘર સુધી. બાકી થોડા દિવસ પછી આની પ્રાઇસ 300 રૂપિયા થઈ જશે તો ફટાફટ તમે મંગાવી શકો છો. ગણિત વિજ્ઞાનનો કન્ટેન્ટ વાળો કોર્સ પણ અવેલેબલ છે. ધોરણ 6 થી 10 નું પ્રિલિમ પ્લસ મેન્સ ઓરિએન્ટેડ કન્ટેન્ટ, ઓનલી કન્ટેન્ટ, એમાં તમને ગણિત વિજ્ઞાનનું કન્ટેન્ટ મળે, બધું જ આવી જાય પ્રિલિમ પ્લસ મેન્સ ઓરિએન્ટેડ. એમાં પણ 50% ઓફ છે. 50% ઓફ ક્યાં સુધી છે? માત્ર ને માત્ર છેલ્લા 2 દિવસ એટલે કે 18 તારીખે રાત્રે 12 વાગ્યા સુધી જ આ ઓફર વેલિડ છે. પછી આ ફીઝમાં વધારો થઈ જશે. સક્સેસ 50 આ પ્રોમો કોડ લગાડશો એટલે 50% ઓફ તમને મળી જશે. અને નીચેના નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. ડન છે, તો મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.